હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આપણે બધા મેથ્સની ખૂબ સારી રીતે તૈયારી કરી રહ્યા હશો. આજે આપણે મેથ્સની અંદર થોડાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ રિવિઝનમાં જોવાના છીએ. તે પહેલાં સૌપ્રથમ આપણે બોર્ડની પરીક્ષામાં દરેક સેક્શનમાં પૂછાનાર પ્રકરણોની માહિતી થોડી મેળવી લઈએ. તો બોર્ડની પરીક્ષાની અંદર આપણે અગાઉ ક્લાસની અંદર ટેક્સ્ટબુકમાં તમને લખાવેલી જ છે તે મુજબ સેક્શન એની અંદર 1 થી 8, 10 અને 12 થી 15 આટલા ચેપ્ટર્સ આપણા સેક્શન એની અંદર પૂછાવાના છે. સેક્શન બીની અંદર 1, 2, 5, 8, 10, 13, 14 અને 15 આ ચેપ્ટર્સ જે છે તેમાંથી સેક્શન બીની અંદર ક્વેશ્ચન પૂછાશે. સેક્શન સીની અંદર 2, 3, 4, 7, 13, 15 આ બધા ચેપ્ટરોમાંથી સેક્શન સીની અંદર એટલે કે 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાશે. જ્યારે સેક્શન ડીમાં 6, 9, 11, 13 અને 14 આ 5 ચેપ્ટરમાંથી સેક્શન ડીમાં 4 માર્કના ક્વેશ્ચન આપણને પૂછાવાના છે. તો આજે આપણે આ 4 સેક્શનમાંથી સેક્શન ડીના આઈએમપી પ્રશ્નો જે છે તે આપણે જોવાના છીએ. તો સેક્શન ડીમાં સૌપ્રથમ છઠ્ઠા ચેપ્ટરનો આપણે પ્રશ્નો લઈએ. તો છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણા 2 પ્રમેયો એ ખૂબ જ આઈએમપી પ્રમેયો છે, જેમના બોર્ડની પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ 100% છે. તો આપણે તે બંને પ્રમેયો વિશે પહેલાં જોઈશું. તો અહીં પ્રમેય 6.6 લખેલ છે, જે એમ કહે છે કે 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આપણે પ્રમેય 6.6ની અંદર સાબિત કરવાનું છે કે 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એટલે સૌપ્રથમ આપણે અહીં 2 સમરૂપ ત્રિકોણો લેવા પડશે, બરાબર. તો આપણે સૌપ્રથમ લખીએ પક્ષ. તો અહીં પક્ષની અંદર આપણે 2 ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ એબીસી, સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર આ બંને 2 સમરૂપ ત્રિકોણો આપણા છે. આપણે સાબિત કરવાનું છે કે આ સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો જે સાબિત કરવાનું છે તેને આપણે સાધ્ય તરીકે લખીએ છીએ. તો સાધ્ય બરાબર અહીં લખાશે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળને શોર્ટ ફોર્મમાં માત્ર એબીસી દ્વારા દર્શાવવામાં આવશે, અને એના છેદમાં ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ એટલે પીક્યુઆરનું ક્ષેત્રફળને શોર્ટ ફોર્મમાં માત્ર પીક્યુઆર વડે દર્શાવવામાં આવશે. અહીં 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે લેવાનો છે. આથી બંને ત્રિકોણોના ક્ષેત્રફળને આપણે ગુણોત્તરના સ્વરૂપમાં લખ્યું છે. એના બરાબર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની અનુરૂપ બાજુઓ કઈ થશે? તો એબીની અનુરૂપ બાજુ થશે પીક્યુ અને એમનો વર્ગ એના બરાબર બીસી. બીસીની અનુરૂપ બાજુ થશે ક્યુઆર, એનો વર્ગ એના બરાબર એસી, અને એસીની અનુરૂપ બાજુ થશે પીઆર અને એનો પણ વર્ગ, બરાબર. તો અહીં આપણે પ્રમેય 6.6ની અંદર પક્ષની અંદર 2 ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ છે આપેલ છે, અને આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ અને ત્રિકોણ પીક્યુઆરના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે. તો એક્ઝામ્પલ પ્રમેય સાબિત કરતાં પહેલાં આપણે બંને ત્રિકોણની એક આકૃતિ દોરી લઈએ. તો અહીં ત્રિકોણ એબીસી અને એક બીજો ત્રિકોણ આપણે દોરી લઈએ, ત્રિકોણ પીક્યુઆર.
આ બંને ત્રિકોણનો ક્ષેત્રફળનો ગુણોત્તર એમની અનુરૂપ બાજુઓ એટલે કે AB ને અનુરૂપ PQ, BC ને અનુરૂપ QR અને AC ને અનુરૂપ PR એમના ગુણોત્તરનો વર્ગ બરાબર હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે સાબિતી જોઈએ. તો સાબિતીની અંદર આપણે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ ને સાબિતીની અંદર આપણે ગુણોત્તર ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે લેવાનો છે. તો ત્રિકોણની અંદર ત્રિકોણના ક્ષેત્રફળ જાણવા માટે આપણે ત્રિકોણની અંદર થોડી રચના કરવી પડશે. તે કઈ રચના કરીશું? તો આપણે ત્રિકોણ ABCનો વેધ દોરીશું AM અને તે જ રીતે ત્રિકોણ PQRનો વેધ દોરીશું PN. મિત્રો આપણે જાણતા હશું કે વેધ જે બાજુને લંબ હોય તે બાજુ સાથે 90 અંશનો ખૂણો બનાવે. બરાબર. તો અહીં સાબિતીની અંદર આપણે પહેલો પોઈન્ટ લખીશું કે આપણે બંને ત્રિકોણના બે વેધ દોર્યા છે. તો આપણે લખીશું ત્રિકોણ ABCમાં વેધ AM અને ત્રિકોણ PQRમાં વેધ PN દોરો. બરાબર. બંને ત્રિકોણના વેધ આપણે દોર્યા. વેધ એટલા માટે દોર્યા કારણ કે વેધ દોરવાથી આપણી પાસે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર આપણે લખી શકીશું 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણ ABCનો પાયો થશે BC અને વેધ થશે AM. તે જ રીતે ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર આપણે લખી શકીશું 1/2 પાયો ગુણ્યા વેધ. PQRનો પાયો થશે QR અને વેધ થશે PN. એટલા માટે આપણે બંને ત્રિકોણની અંદર શું દોરીએ છીએ? વેધ દોરીએ છીએ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે આપણી પાસે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર. આપણે અહીં બે ત્રિકોણની વાત કરવાની છે, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળની અને ત્રિકોણ PQRના ક્ષેત્રફળની. તો ત્રિકોણ ABCના ક્ષેત્રફળને આપણે લખીશું ABC બરાબર 1/2 ગુણ્યા પાયો. તો ABCનો પાયો શું છે? BC એટલે 1/2 ગુણ્યા BC ગુણ્યા વેધ છે AM એટલે AM. તે જ રીતે ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ, તો આ ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/2 ગુણ્યા પાયો એટલે QR અને વેધ એટલે PN. બરાબર છે મિત્રો. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આ મુજબ અને ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ આપણને આ મુજબ મળશે. હવે સાબિતીની અંદર આપણે બંને ક્ષેત્રફળોનો ગુણોત્તર લેવાનો છે. તો આથી અહીંયા પણ આપણે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લેશું. તો ABCનું ક્ષેત્રફળ છેદમાં PQRનું ક્ષેત્રફળ એના બરાબર. ABCનું ક્ષેત્રફળ છે આ, તો આપણે લખીશું 1/2 ગુણ્યા BC ગુણ્યા AM અને છેદમાં PQRનું ક્ષેત્રફળ છે 1/2 ગુણ્યા QR ગુણ્યા PN. બરાબર. 1/2 બંનેમાં કેન્સલ થઈ જશે. તો માટે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ એના બરાબર આપણને મળશે BC ગુણ્યા AM છેદમાં QR ગુણ્યા PN. બરાબર. આને આપણે આપીશું પરિણામ નંબર 1. બરાબર છે મિત્રો. તો અહીં આપણને ત્રિકોણ ABC અને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ અને PQRના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણને કંઈક આ પ્રકારે મળે છે. તો અહીં આપણે જોઈએ તો આપણને અહીં મળે છે BCના છેદમાં QR, AMના છેદમાં PN. AM અને PN એ આકૃતિમાં આપણે જોઈ શકીએ કે વેધ છે, જ્યારે BC અને QR એ જે આપણે સાબિત કરવાનું છે સાધ્ય તેની અંદરની જ એક અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે. બરાબર. જે આપણને આપેલ છે. તો જો આ પહેલા પરિણામની અંદર હું AM/PNના સ્થાને BC/QR જો કરી દઉં તો BC/QRનો આખાનો વર્ગ એવું થઈ શકે. બરાબર છે. તો અહીં આપણે હવે પરિણામિકની અંદર AM/PNના સ્થાને આપણે BC/QR કરીશું, જેથી કરીને આપણે ABCનું ક્ષેત્રફળ ભાગ્યા PQRનું ક્ષેત્રફળ એટલે કે બંનેનો ગુણોત્તર બરાબર BC/QR આખા બ્રેકેટનો વર્ગ આપણે કરી શકીએ. બરાબર.
તો તેના માટે આપણે શું કરીશું? તો તેના માટે સૌપ્રથમ આપણે અહીં આપણને પક્ષમાં કીધું છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર, આવું આપણને આપ્યું છે પક્ષની અંદર. જો બંને ત્રિકોણ સમરૂપ હોય તો એમના, જો આ બંને ત્રિકોણ સમરૂપ હોય તો એમના અનુરૂપ ખૂણાઓ પણ સમાન થાય. આથી ખૂણો બી બરાબર ખૂણો ક્યુ આ સમાન થશે બાય સીપીસીટી, બરાબર. આને હું કહું પરિણામ નંબર 2. તો હવે બંને ત્રિકોણની અંદર ખૂણો બી અને ખૂણો ક્યુ સમાન છે. ત્યારબાદ ત્રિકોણ ABM એટલે કે આ નાનો ત્રિકોણ અને બીજું ત્રિકોણ PQN એટલે કે બીજા ત્રિકોણનો આ એક ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં હવે આ બંને ડાબી સાઈડના ત્રિકોણની આપણે વાત કરીએ તો અહીં આ બંને ત્રિકોણની અંદર ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, આ ખૂણો બી અને આ ખૂણો ક્યુ સમાન છે. આપણે ઉપર પરિણામ 2 મુજબ કહી શકીએ, પરિણામ 2 મુજબ, બરાબર. તેમજ બંને ત્રિકોણની અંદર ખૂણો એમ અને ખૂણો એન એ પણ સમાન થાય, બરાબર, કારણ કે 90 અંશના ખૂણા છે. તો આપણે ચેપ્ટર નંબર 6ની અંદર ખૂખું સમરૂપતાની શરત ભણ્યા. ખૂખું સમરૂપતાની શરત મુજબ કે જો કોઈ બે ત્રિકોણની અંદર બે અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો ત્યારે તે બંને ત્રિકોણો કેવા ત્રિકોણ થાય? સમરૂપ ત્રિકોણ થાય. એટલે કે ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN, બરાબર છે. તો બંને ત્રિકોણો સમરૂપ થશે અને જો બંને ત્રિકોણો સમરૂપ હોય તો તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમાન થાય, બરાબર. માટે તો આ બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર, તો એક તો વેધનો ગુણોત્તર આવશે AM/PN એના બરાબર બીજા બંને ત્રિકોણની કઈ બાજુ આવશે? તો કે AB/PQ, તો AB/PQ આને આપણે કહીશું પરિણામ નંબર 3, બરાબર મિત્રો. આ બધું આપણે શું કામ કરી રહ્યા છીએ? તો કે પરિણામ 1ની અંદર આપણે AM/PN ના સ્થાને BC/QR લાવવું છે, બરાબર. અને BC/QR લાવવા માટે આપણે AM/PN ને ફેરવવા માટે આ બધી ક્રિયાઓ કરી રહ્યા છીએ. તો અહીંયા આપણને AM/PN બરાબર મળી ગયું AB/PQ, પરંતુ આપણે અહીં જોઈએ છે BC/QR, બરાબર. તો તેના માટે ફરીથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, આ બંને ત્રિકોણો સમરૂપ છે, બરાબર, એવું પક્ષમાં કીધું છે. અને જો બંને ત્રિકોણો સમરૂપ હોય તો તેમની તમામ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમાન થાય. એટલે કે AB/PQ બરાબર BC/QR એના બરાબર AC/PR. આ 3 અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થશે. અને આપણે કહેશું પરિણામ નંબર 4. તો હવે જુઓ પરિણામ 3ની અંદર AM/PN બરાબર AB/PQ છે. પરિણામ 4 એમ કહે છે કે AB/PQ અને BC/QR બંને કેવા છે? સમાન છે. તો પરિણામ 3ની અંદર AB/PQની જગ્યાએ આપણે BC/QR લખી શકીએ, બરાબર, કારણ કે આપણે અહીં આગળ BC/QRની જરૂર છે. તો આપણે લખીશું પરિણામ 3 અને 4 પરથી AM/PN બરાબર BC/QR પરિણામ નંબર 5, બરાબર છે. તો હવે આપણે AM/PN ના સ્થાને BC/QR કરી નાખ્યું. તો હવે પરિણામ 1 અને પરિણામ 5 પરથી, હવે પરિણામ 1 અને 5 પરથી 1 અને 5 પરથી 1ની અંદર AM/PN ના સ્થાને હવે BC/QR આપણે મૂકી શકીશું. તો ABCનું ક્ષેત્રફળ છેદમાં
PQRનું ક્ષેત્રફળ બરાબર BC ઓપન QR તો છે તેમના તેમ રહેશે ગુણ્યા AM ઓપન PNના સ્થાને હવે BC ઓપન QR તો એના બરાબર BC સ્ક્વેર ઓપન QR સ્ક્વેર ABCનું ક્ષેત્રફળ ભાગ્યા PQRનું ક્ષેત્રફળ બરાબર બરાબર આમ આપણી પાસે પરિણામ નંબર 4 છે જેની અંદર આપણને એમ કહે છે કે AB ઓપન PQ BC ઓપન QR અને AC ઓપન PR ત્રણે ત્રણ અનુરૂપ બાજુઓના ગુણોત્તરો કેવા છે એક સમાન છે અહીંયા આપણને મળ્યું છે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળનો ત્રિકોણ PQRના ક્ષેત્રફળ સાથેનો ગુણોત્તર એના બરાબર BC અને QRના વર્ગનો ગુણોત્તર સમાન છે એવું મળ્યું છે તો જો BC ઓપન QR એ AB ઓપન PQ અને AC ઓપન PQR સાથે સમાન હોય તો BC અને QRનો વર્ગ જે છે તે પણ આમની સાથે સમાન જ થશે આથી આપણે કહી શકીએ કે પરિણામ 4 પરથી ABCનું ક્ષેત્રફળ છેદમાં PQRનું ક્ષેત્રફળ બરાબર AB ઓપન PQનો વર્ગ એના બરાબર BC ઓપન QRનો વર્ગ એના બરાબર AC ઓપન PRનો વર્ગ બરાબર છે મિત્રો તો આમ પરિણામ 4 પરથી આપણે જે સાબિત કરવાનું છે સાધ્ય તે લખી શકીશું તો ખ્યાલ આવી ગયો મિત્રો એકદમ સરળ પ્રમેય છે અને બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો આપણો પ્રમેય છે તો આ પ્રમેય તમારે વ્યવસ્થિત ફરીથી આજે જ એની પ્રેક્ટિસ કરી લેવાની છે હવે જોઈએ પ્રમેય નંબર 6.8 તો મિત્રો પ્રમેય 6.8 છે આપણો ક્વેશ્ચન નંબર 2 પ્રમેય 6.8 આ પ્રમેય 6.8 ને આપણે પાયથાગોરસના પ્રમેય તરીકે પણ ઓળખીએ છીએ બરાબર અને આ પાયથાગોરસના પ્રમેયનું વિધાન છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે મિત્રો આ પાયથાગોરસનો પ્રમેય આપણે ઘણા સમયથી ભણતા આવ્યા છીએ બરાબર છે તો આપણને એનું પ્રમેય શું કહેવાય છે તે તો આપણને ખબર જ હોવી જોઈએ તો પ્રમેયની સાબિતી આપવા માટે સૌપ્રથમ આપણે પ્રમેયની અંદર પક્ષ અને સાધ્ય લખવું પડશે તો આની અંદર પક્ષની અંદર અહીં આપણે એક કાટકોણ ત્રિકોણની જરૂર પડશે તો આપણે લઈએ ધારો કે અહીં એક ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે તો આપણે લખીએ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે એટલે કે આ ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે અને સાધ્ય એટલે કે આપણે સાબિત કરવાનું છે તે તો સાબિત શું કરવાનું છે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય તો અહીંયા કર્ણ કયો થશે તો મિત્રો આપણે અહીં એક કાટકોણ ત્રિકોણ દોરીએ કાટકોણ ત્રિકોણ ABC જેમાં ખૂણો B કાટખૂણો છે તો કર્ણનો વર્ગ એટલે ACનો વર્ગ એ કાટખૂણો બનાવતી અથવા કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય તો બાકીની બે બાજુ એટલે AB અને BC એ ABનો વર્ગ વત્તા BCના વર્ગ જેટલો થાય છે બરાબર તો આ બાબત આપણે અહીં સાબિત કરવાની છે કે પક્ષની અંદર આપણને આપ્યું છે કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે અને આપણે અહીં કર્ણનો વર્ગ બરાબર આ કાટખૂણો બનાવતી બાકીની બંને બાજુઓનો વર્ગનો સરવાળો એવું આપણે સાબિત કરવાનું છે તો અહીં
પ્રમેય સાબિત કરવા માટે સૌપ્રથમ આપણે અહીં એક રચના કરવી પડશે. રચના મિત્રો આપણે પ્રમેય નંબર 6.7 આના આગળના પ્રમેયની અંદર આપણે ભણ્યા છીએ તે રચના આપણે અહીં કરવાની છે. અહીં કાટકોણ ત્રિકોણ એબીસીમાં કાટખૂણો બનાવતું શિરોબિંદુ બીમાંથી કર્ણ એસી પર એક વેધ દોરો અથવા કહો કે લંબ દોરો. તો આ લંબ જ્યાં એસીને છેદે ત્યાં ડી નામ આપો તો લંબ એસી સાથે 90 અંશનો ખૂણો બનાવશે. બરાબર છે. અને જ્યારે કોઈ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરવામાં આવે ત્યારે તે જે વેધ છે એ વેધ દ્વારા બનતા બંને ત્રિકોણો એટલે કે આ ત્રિકોણ એબીડી અને ત્રિકોણ બીડીસી આ બંને ત્રિકોણ મૂળ ત્રિકોણ એબીસીને સમરૂપ હોય છે. તેમજ આ બંને ત્રિકોણો એકબીજાને પણ કેવા હોય છે? સમરૂપ હોય છે. એવું આપણને પ્રમેય નંબર 6.7 કહે છે, જેનો ઉપયોગ કરીને આપણે અહીં આ પ્રમેયને સાબિત કરવાનો છે. તો અહીં સાબિતીની અંદર સૌપ્રથમ આપણે જે રચના કરી તેના વિશે લખીશું. આપણે અહીં બીડી લંબ એસી દોર્યો સૌપ્રથમ. બરાબર. અહીં આપણે બીડી લંબ એસી દોરો. કારણ કે બીડી લંબ એસી દોરીશું તો જ આપણે અહીં પ્રમેય 6.7નો ઉપયોગ કરી શકીશું. અને પ્રમેય 6.7નો ઉપયોગ કરી શકીશું તો જ આપણે અહીં પ્રમેય સાબિત કરી શકીશું. તો બીડી લંબ એસી દોરો. હવે એસીને લંબ બીડી દોરવાથી પ્રમેય 6.7 મુજબ ત્રિકોણ એબીડી સમરૂપ ત્રિકોણ એબીસી થશે. બરાબર મિત્રો. પ્રમેય 6.7 એમ કહે છે કે આ બીડી કર્ણ પર જે લંબ દોરેલ છે તે આ બીડી બે સમરૂપ ત્રિકોણમાં વિભાજિત કરતા બે ત્રિકોણ બનાવે છે. એવા બે ત્રિકોણ જે મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય. તો એક ત્રિકોણ આ એબીડી એ આખા મૂળ ત્રિકોણ એબીસીને સમરૂપ થશે. અને જો એને સમરૂપ હશે તો એની અનુરૂપ બાજુઓના ગુણોત્તરો પણ કેવા હશે? સમાન થશે. તો અહીં ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એબીસીના અનુરૂપ બાજુઓ કઈ થશે? તો એ આપણે બીજા ત્રિકોણ દોરીને સમજીએ. તો અહીં આ આપણો ત્રિકોણ એબીડી છે અને માની લો કે આ આપણો ત્રિકોણ એબીસી છે. બરાબર. અહીં ખૂણો ડી 90નો છે તો આપણે એડીબી આ રીતે લખીશું અને એબીસી આ રીતે. તો હવે જો બંને ત્રિકોણ સમાન હોય, સમરૂપ હોય, તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમાન થાય. તો અહીં આપણે ગુણોત્તર લેશું એડીના છેદમાં એબી એના બરાબર એડી એટલે કે આ કાટખૂણો બનાવતી વેધ અને આ બાજુ એબી એના બરાબર એબીના છેદમાં એસી એટલે કે આ બંને કર્ણોનો ગુણોત્તર. બરાબર છે. હવે અનુરૂપ બાજુઓના ગુણોત્તરનો ક્રોસ ગુણાકાર કરીએ તો એસી એડી સાથે ગુણાશે તો એડી ગુણ્યા એસી એના બરાબર એબી ગુણ્યા એબી એટલે કે એબી સ્ક્વેર. આને આપણે કહીશું પરિણામ નંબર 1. બરાબર છે મિત્રો. આ જે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર લેવાનો છે ખાસ ધ્યાનમાં રાખવું કે આપણે જે બંને ત્રિકોણો લીધા છે બંને ત્રિકોણો અલગથી દોરીને સમજણ માટે અલગથી દોરી લેવાના. જેમાં ખૂણો 90નો ખૂણાવાળો જે આપણું શિરોબિંદુ છે તે વચ્ચે આવે જરૂરી છે. ત્રિકોણ એબીડીમાં ખૂણો ડી કાટખૂણો છે. આથી ખૂણો ડી અહીં વચ્ચે આવવો જોઈએ
અને એ ADB આ રીતે લખાશે. મૂળ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, આથી ખૂણો B અહીં આવવો જોઈએ. ત્યારબાદ કાટખૂણો બનાવતું આ બંને વેધનો ગુણોત્તર અને બંને કર્ણનો ગુણોત્તર એ સમાન થશે. તો પહેલાં બે ત્રિકોણનો અંદર આપણને આ બાબત મળશે. તે જ રીતે ફરીથી પ્રમેય 6.7 મુજબ બીજો ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC. તો BDCની અંદર આપણે સાઈડ પર દોરીને ફરીથી સમજીએ. તો અહીં આપણે એક સમજણ માટે બે ત્રિકોણ બનાવી લઈએ. આ છે આપણો ત્રિકોણ ABC, આ છે આપણો ત્રિકોણ BDC. બરાબર. અહીં મિત્રો ત્રિકોણ ABD નહીં પણ ત્રિકોણ ADB લખાશે, કારણ કે સમરૂપ ત્રિકોણ છે, અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોય. તો ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC, તો એમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમાન થશે. તો કઈ તો હવે કાટખૂણો બનાવતો આ પાયાની બાજુ DC અને ABCની પાયાની બાજુ BCનો ગુણોત્તર DCના છેદમાં BC એના બરાબર ફરીથી કર્ણનો ગુણોત્તર એટલે કે BCના છેદમાં ACનો ગુણોત્તર, બંનેનું ક્રોસ ગુણાકાર. તો DC ગુણ્યા AC બરાબર BC ગુણ્યા BC એટલે કે BC², અને આપણે કહીશું પરિણામ નંબર 2. બરાબર છે મિત્રો. તો અહીં સૌપ્રથમવાર આપણે ABD સમરૂપ ABC લીધું, બીજી વખત બીજો ત્રિકોણ BDC સમરૂપ ABC લીધું. બરાબર. અને તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર લખ્યો, ક્રોસ ગુણાકાર કર્યો એટલે આપણને બીજું પરિણામ મળ્યું. હવે પરિણામ 1 અને પરિણામ 2નો સરવાળો કરીએ. તો પરિણામ 1 અને 2નો સરવાળો કરીશું ત્યારે ડાબી બાજુ બરાબરની ડાબી બાજુ જે છે તેનો બરાબરની ડાબી બાજુ સાથે સરવાળો, જ્યારે બરાબરની જમણી બાજુ જે છે તેમનો જમણી બાજુ સાથે સરવાળો. એટલે કે AD ગુણ્યા AC વત્તા DC ગુણ્યા AC એના બરાબર AB² વત્તા BC². હવે આ બંનેની અંદર AC કોમન છે, તો AC કોમન લઈ લઈએ. તો AD વત્તા DC બરાબર AB² વત્તા BC², માટે AC ગુણ્યા AD વત્તા DC આપણે આકૃતિમાં જોઈ શકીએ. AD વત્તા DC એટલે આખું AC થાય છે, એટલે AC ગુણ્યા AC એના બરાબર AB² વત્તા BC², માટે AC ગુણ્યા AC² એના બરાબર AB² વત્તા BC². તો આ જ આપણે અહીં સાબિત કરવાનું છે પ્રમેયની અંદર, જે આપણું સાબિત થઈ ગયું. જોઈએ ચેપ્ટર નંબર 9નો IMP ક્વેશ્ચન. તો મિત્રો ચેપ્ટર નંબર 9ની અંદર સ્વાધ્યાય 9.1નો બીજો ક્વેશ્ચન છે, જે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. બરાબર. તો 9.1નો બીજો ક્વેશ્ચન છે આપણી પાસે કે વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે. તો ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. તો અહીં આપણે ઝાડની ઊંચાઈ શોધવાની છે, અને આ એક એવું ઝાડ છે જે
વાવાઝોડાના કારણે વચ્ચેથી ક્યાંકથી ભાંગી ગયું છે, બરાબર. તો સૌપ્રથમ આપણે આકૃતિ દ્વારા ક્વેશ્ચન સમજીએ. તો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન 3ની અંદર આપણે એક ઝાડની ઊંચાઈ શોધવાની છે. તો આપણે એક ઝાડ દોરીએ કે ધારો કે આ એસી એક ઝાડ છે, બરાબર. હવે આ ઝાડ વાવાઝોડાના કારણે એવી રીતે ભાંગી જાય છે જેથી એ ઝાડની ટોચ એટલે કે આ સી એ જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે. તો અહીં એ બિંદુ એ જમીન પર આવેલું હશે. તો આપણે અહીંથી એક જમીન દોરી દઈએ. તો આ આપણી જમીન છે, બરાબર મિત્રો. હવે આ જે ઝાડ છે એસી તે વચ્ચેથી ક્યાંકથી એટલે કે માની લઈએ કે અહીંથી આને આપણે બી નામ આપી દઈએ. તો આ બી પોઈન્ટથી ઝાડ તૂટી જાય છે અને આ જે ઝાડની ટોચનો ભાગ છે સી તે જમીનને ટચ થઈ જાય છે, બરાબર. તો એ કેવી રીતે જમીનને ટચ થાય છે? તો કે કંઈક આ રીતે જમીનને ટચ થાય છે અને જમીનને જ્યાં ટચ થાય છે તે બિંદુને આપણે ડી નામ આપીએ. આ જમીન સાથે 30નો માપનો ખૂણો બનાવે છે. તો આપણે એને લખીશું 30ના માપનો ખૂણો બનાવે છે. ઓકે. ત્યારબાદ બીજું કીધું છે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ એટલે કે આ ડી અને ઝાડના થડ વચ્ચેનું અંતર એટલે કે આ એ એટલે કે એ અને ડી વચ્ચેનું અંતર 8 મીટર છે. એટલે કે આ અંતર આપણું 8 મીટર છે. તો ઝાડની ઊંચાઈ શોધો. તો ઝાડની ઊંચાઈ શોધો એટલે કે આપણે અહીં એસી આપણું મૂળ ઝાડ એસી છે તો આપણે એસીની લંબાઈ શોધવાની છે, બરાબર. તો એસીની લંબાઈ શોધવા માટે શું કરીશું? સૌપ્રથમ તો આપણી પાસે આપણે આકૃતિ દોરી. તો આકૃતિ પરથી મુદ્દા લખીશું કે અહીં એસી ઝાડ છે જે બી આગળથી ભાંગી એવી રીતે જમીનને ડી બિંદુમાં સ્પર્શે છે. કે જેથી તે જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે, બરાબર. તો આથી આપણે અહીં લખીશું કે અહીં ત્રિકોણ BADમાં ખૂણો A બરાબર 90°, ખૂણો D બરાબર 30°, ત્યારબાદ આ AD એના બરાબર 8 મીટર. ઓકે. તેમજ આ જે BC છે અને આ જે BD છે આ બંને ભાગ કેવા છે? એક સમાન છે. તેમજ BC બરાબર BD. આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું કે BC એ ઝાડનો બી બિંદુથી તૂટેલો ભાગ છે. જે જમીનને ટચ થાય છે ત્યારે BC એ BDમાં ફેરવાઈ જાય છે, બરાબર. સી બિંદુને આપણે શું નામ આપી દીધું છે? જમીન સાથે ટચ થાય ત્યારે ડી નામ આપ્યું છે. તો આ નામ બદલાય છે એ બાબતને આપણે ધ્યાનમાં રાખવું. આપણે શોધવાનું છે ઝાડની લંબાઈ અથવા ઝાડની ઊંચાઈ. તો અહીં ઝાડની ઊંચાઈ શું છે? તો ઝાડની ઊંચાઈ છે આપણી એસી, બરાબર. અને એસી આપણે જોઈ શકીએ આકૃતિમાં બે ભાગમાં વિભાજિત છે. કયા કયા? તો કે AB વત્તા BC આ બંને ભાગમાં વિભાજિત છે. તો આપણે જો ઝાડની ઊંચાઈ એસી શોધવી હોય તો આપણે AB શોધવું પડે અને BC પણ શોધવું પડે.
આ બંનેનો સરવાળો કરીશું ત્યારે ઝાડની ઊંચાઈ મળશે। હવે બીસી જે છે તે બીડીને સમાન છે, આથી આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને એબીનું માપ શોધી શકીશું, પરંતુ બીસીનું માપ આપણે શોધી ના શકીએ કારણ કે બીસી ત્રિકોણનો ભાગ નથી, પરંતુ બીસી એ બીડીને સમાન છે અને બીડી ત્રિકોણનો ભાગ છે, આથી ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આપણે બીડી અને એબી બંનેનું માપ શોધી શકીશું। તો હવે જ્યારે પણ આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને કોઈક માપ શોધવાનું હોય ત્યારે આપણે ત્રિકોણમિતિને એવા ગુણોત્તર લેવાના જેમાં એક માપ આપણે શોધવાનું હોય તે આવે અને બીજું જે આપેલું હોય તે આવે, બરાબર છે। તો હવે અહીંયા આપણે લઈએ તો જો આપણે એબી પણ શોધવાનું છે, આપણે આ એબી પણ શોધવાનું છે અને આપણે આ બીડી કર્ણ પણ શોધવાનું છે। તો આપણે અહીં કેવા પ્રકારનું ત્રિકોણમિતિનો ગુણોત્તર લેશું? તો આપણે અહીં લેશું એક શોધવાનું છે તે અને બીજું આપેલું છે તેનું। તો અહીંયા આપણે એક શોધવાનું છે એબી, બરાબર, અને જે પણ લઈએ છીએ તે કોના સંદર્ભમાં લઈએ છીએ? તો કે ઉચ્છેદ કોણના સંદર્ભમાં લઈએ છીએ। તો ખૂણો ડી ઉચ્છેદ કોણ છે? તો ખૂણા ડીની એબી સામેની બાજુ કહેવાશે, બરાબર, એટલે આપણે લેવું પડશે સામેની બાજુ ભાગ્યા બીજું માપ લેવાનું જેનું માપ આપણને આપેલું હોય તેવું। તો શાનું માપ આપેલું છે? એડીનું, એટલે તે ખૂણા ડીની કેવી બાજુ છે? પાસેની બાજુ, એટલે તે આપણે લેશું પાસેની બાજુ। તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે એને કહેવાશે એબી અપોન એડી, અને એ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એ કોનું સૂત્ર છે? તો એ સૂત્ર છે ટેનનું, બરાબર, જે આપણે ટેન ડીના સ્વરૂપમાં લખ્યું છે એટલે ટેન ડી બરાબર લખાશે। માટે આપણને અહીં ટેન ડી બરાબર મળશે એબીના છેદમાં એડી, બરાબર છે મિત્રો। તો આ રીતે આનો ઉપયોગ કરીને આપણે સૂત્ર આપણું અહીં બનાવીશું। તો હવે ટેન ડીના સ્થાને છે આપણી પાસે 30, એબી આપણે શોધવાના અને એડી આપણી પાસે છે 8। ટેન 30ની કિંમત થાય 1/√3, એના બરાબર એબીના છેદમાં 8। માટે એબી બરાબર 8 અહીં ગુણાશે એટલે 8ના છેદમાં વર્ગુણમાં 3, બરાબર, મીટર આ આપણો આન્સર આવશે। તો એબીની લંબાઈ આપણને મળી 8ના છેદમાં વર્ગુણમાં 3 મીટર। હવે એ જ રીતે ફરીથી બીડી માટે, તો હવે બીડી શું છે? કર્ણ છે, તો કર્ણ ભાગ્યા જે માપ આપેલું છે એડી, તે ડીની પાસેની બાજુ છે એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ એના બરાબર કર્ણને આપણે બીડી કીધું છે, પાસેની બાજુને એડી કીધું છે। તો કર્ણ છેદમાં પાસેની બાજુ એ કોનું સૂત્ર થાય? તો કર્ણ છેદમાં પાસેની બાજુ એ તો છે કોસનું સૂત્ર, કોસ ડી। માટે કોસ ડી બરાબર બીડીના છેદમાં એડી। માટે કોસ 30 બરાબર બીડી આપણે શોધવાનું છે, એડી આપણી પાસે છે 8 મીટર। માટે કોસ 30ની કિંમત √3/2 એના બરાબર બીડી છેદમાં 8। માટે બીડી બરાબર 8 અહીંયા મલ્ટિપ્લિકેશનમાં જશે તો 8√3 છેદમાં 2, બરાબર છે। ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે થોડી મિસ્ટેક કરી છે। અહીંયા કર્ણના છેદમાં પાસેની બાજુ આપણે લઈએ તો કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે કોનું સૂત્ર થશે? તો એ થશે કોસના વ્યસ્તનું સૂત્ર। કોસનો વ્યસ્ત એટલે કે સેક, એટલે કોનું સૂત્ર થશે? સેક ડીનું સૂત્ર થશે। તો અહીં સેક ડી બરાબર
તો sec30 ની કિંમત થશે 2/√3. 2/√3 એટલે અહીંયા થઈ જશે 8 ગુણ્યા 2/√3 માટે 16/√3 બરાબર. બીડીની કિંમત આપણને મળશે 16/√3 મીટર. તો હવે આપણે અહીં શોધવાની છે ઝાડની ઊંચાઈ. તો ઝાડની ઊંચાઈ AC બરાબર ઝાડની ઊંચાઈ છે આપણી AB વત્તા BC. તો AB વત્તા BC, BCના સ્થાને શું છે તો કે અહીં BD છે. તો એટલા માટે ABની કિંમત છે 8/√3 વત્તા BDનું માપ છે 16/√3. તો એના બરાબર છેદ સરખો છે એટલે અંશનો સીધો સરવાળો બરાબર છે. તો અહીં 16 + 8 આપણે કરીશું તો આપણને મળશે 24/√3 બરાબર છે. અને છેદમાં √3 છે તેને આપણે દૂર કરવા હોય તો એના માટે સમીકરણનો ઉપયોગ કરવો પડશે, છેદનું સમીકરણ. તેના માટે અંશમાં ×3 છેદમાં ×3 એટલે કે 24/√3 છેદમાં 3 એટલે 8 તારી 24 એટલે કે 8√3. તો આમ ઝાડની ઊંચાઈ બરાબર 8√3 મીટર આપણને મળશે બરાબર છે મિત્રો. તો આ રીતે ક્વેશ્ચન 3 આપણો સોલ્વ થશે. તો આ મિત્રો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રકારનો આ ક્વેશ્ચન છે. તો આપણે આ ક્વેશ્ચન વ્યવસ્થિત તૈયાર કરવાનો છે બરાબર છે. થેન્ક યુ.